નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની પરિક્રમા ચાલી રહી છે ત્યારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ શુક્રવારની સાંજે નર્મદા જિલ્લાના રામપરા ઘાટે પધારી સમગ્ર પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતું। સચિવ રમેશ મેરજાએ સૌથી પહેલા રામપુરા ખાતે આવી પહોંચી શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ, જેટી બોટ, લાઈફ જેકેટ, લાઇટિંગ, શ્રદ્ધાળુઓને નાહવા માટે તથા ચેન્જિંગ રૂમની અલાયદી વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, કંટ્રોલ રૂમની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ પરિક્રમાવાસીઓ સાથે સંવાદ કરી સુવિધાઓ અંગે પૃચ્છા કરી હતી। આજે નર્મદા પરિક્રમાનો બીજો દિવસ છે। ગઈકાલે શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં આમાં ભાગ લીધો હતો। આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે કુદરતી રીતે વાતાવરણમાં થોડો ફેરફાર આવવાના કારણે થોડીવાર મુશ્કેલીઓ પડી હતી। એ મુશ્કેલીઓને પણ વચ્ચે પણ ગુજરાત સરકારે સુંદર વ્યવસ્થા કરી છે અને તેની પણ જે ગઈકાલે થોડી મુશ્કેલીઓ પડી હતી, થોડુંક પવનના કારણે જે ઉડી ગયું હતું, તૂટી ગયું હતું, એ બધું રિપેરિંગ કરી લીધું છે અને ફરીથી ચાલુ થઈ ગયું છે। ફરીથી આવો મા નર્મદાની પરિક્રમા આપ સૌ સુખ શાંતિથી કરો, ખોટી અફવાઓ ન ફેલાવીએ અને આ નર્મદા પરિક્રમાનો સૌ લાભ લઈએ।